વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9ના ટોટલ 6 દાખલાઓના સોલ્યુશન જોયા, સમજ્યા. તો વિડીયો નથી જોયો તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળશે, એમાં પાર્ટ 1 જોઈ લેજો. આ વિડીયોમાં જે બાકીના દાખલાઓ છે 6 એ જોઈશું. તો 7મો દાખલો છે, એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. બરાબર. તો ચલો એક આકૃતિ દોરી લઈએ આની. તો વર્તુળ દોરાઈ ગયું છે. અહીંયા જીવાનું માપ, ધારો કે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, જીવા એ બી નામ આપી દઈએ. તો જીવાનું માપ અને આ જે ત્રિજ્યા છે એ સમાન છે. આ જીવા અને આ ત્રિજ્યા ત્રણે સમાન, તો મતલબ ત્રિકોણ ઓ એ બી એ સમબાજુ ત્રિકોણ બને. રાઈટ. તો લખીએ કે ભાઈ અહીં વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે, માટે અહીં ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ બને. રાઈટ. તો ખૂણો AOB કેટલો થાય? 60 અંશ થાય. તો આ 60 અંશ આપણને મળી ગયો. રાઈટ. હવે શું કહે છે કે ભાઈ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો. ધારો કે લઘુચાપ એટલે આ લઘુચાપ છે, તો અહીંયા ધારો કે આંતરેલો ખૂણો શોધવાનો છે આપણે. આને નામ આપી દઈએ C, અને બીજો ખૂણો આપણે અહીંયા ગુરુચાપ આગળ શોધવાનો છે, એને નામ આપી દઈએ D. બરાબર. તો ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો એટલે કયો થશે? ખૂણો ADB બરાબર આ 60 અંશ છે એના અડધા હોય એટલે 1/2 ખૂણો AOB. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતાં કેવું હોય? અડધો હોય. તો 1/2 × 60 એટલે 30 અંશ આવશે. તો ખૂણો ADB આપણને મળી ગયો 30 અંશ. બરાબર. ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો મળી ગયો. હવે જુઓ તમે અહીંયા ADBC એ શું બને છે? ચક્રીય ચતુષ્કોણ બને છે. તો અહીં ADBC એ કયો ચક્રીય ચતુષ્કોણ છે? તો ચક્રીય ચતુષ્કોણ ADBC માં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો ખૂણો D એટલે ADB, ખૂણો ADB વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ. ADB 30 અંશ છે, ખૂણો ACB આપણે શોધવાનો છે. રાઈટ. તો 30 પેલી બાજુ જશે, તો ખૂણો ACB બરાબર 180 ઓછા 30 એટલે આપણને ખૂણો ACB મળશે 150 અંશ. તો અહીં ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો કેટલો મળ્યો? 30 અંશ. અને લઘુચાપ આગળ આંતરેલો ખૂણો 150 અંશ મળે. બરાબર. જે આપણે શોધવાનું હતું. બરાબર. ગુરુચાપ આગળ અને લઘુચાપ આગળ. ઓકે. એકદમ ઇઝી હતો. ચક્રીય ચતુષ્કોણ બની ગયું એટલે આપણું કામ સરળ બની ગયું. ઓકે. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 8. આપેલા આકૃતિમાં ખૂણો ABC 69 અંશ છે. બરાબર. આપને આપેલો છે 69 અંશ. આપણે શોધવાનું ACB પણ આપેલું છે. આપણે BDC શોધવો છે, એટલે કે આ શોધવો છે. તો જો તમને આ મળે તો આ મળી જાય. કેમ? કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય. તો ટૂંકમાં જ્યારે આવી આકૃતિ બને, આમ જીવા હોય, બરાબર, અને આવી રીતે બે ખૂણા આપેલા હોય તો બે ખૂણા હંમેશા સરખા હોય. તો ત્રિકોણ ABCમાં ખૂણો ABC
વત્તા ખૂણો BAC વત્તા ખૂણો ACB, બરાબર. આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો કેટલા થશે? 180 અંશ થાય. ABC કેટલા છે? 69 અંશ આપેલા છે. ACB BAC શોધવાના છે. ACB 31 અંશ આપેલા છે, બરાબર 180 અંશ. હવે 69 વત્તા 31 કેટલા થાય? તો 69 વત્તા 31 થાય 100 અંશ. હવે 100 અંશ પેલી બાજુ જશે એટલે ખૂણો BAC કેટલા મળશે? 180 અંશ ઓછા 100 અંશ, તો ખૂણો BAC બરાબર થશે 80 અંશ. તો આપણને BAC મળી ગયા છે. હવે BAC બરાબર શું થાય? BDC. હવે ખૂણો BDC બરાબર ખૂણો BAC. શા માટે? કારણ કે એક જ વૃત્તખંડમાં ખૂણાઓ કેવા હોય? સમાન હોય, બરાબર. તો એનો ઉપયોગ કરીને આપણને મળી ગયો. તો BDC બરાબર 80 અંશ જે આપણે શોધવાના હતા એ મળી ગયા. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો. આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયો હશે. એના પછી જે નેક્સ્ટ છે 9મો દાખલો. તો 9મો દાખલો પણ ઇઝી જ છે. જોઈને તમને એવું લાગે યાર શું હશે, પણ છે સહેલો. તો જો શું કહે છે, આપેલ આકૃતિમાં ખૂણો PQR 100 અંશ છે. શું છે? 100 અંશ, બરાબર. તો PQR તમને આપેલા છે 100 અંશ, જ્યાં PQ અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. PQR O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુ છે. તો આપણે શોધવાનું શું છે? OPR, એટલે કે આ ખૂણો શોધવાનો છે, બરાબર. આ ખૂણો શોધવાનો છે. એકદમ ઇઝી જ છે. તમે આગળ હમણાં આપણે જીવાવાળો દાખલો જોયો, આ ટાઈપનો દાખલો, રાઈટ. તો એમાં પણ તમે બીજી રીતે પણ ગણી શકો. કેવી રીતે? જેમ કે આ કેટલો થાય? આ 60 છે તો આ કેટલો થાય? 300 થાય. હવે આ 300 છે ને તો આ એના કરતાં અડધા હોય. કેટલા હોય? અડધા, 150. તો આવી રીતે પણ તમે શોધી શકો. બે રીત છે, બરાબર. તો બીજી રીતે પણ તમે એવી રીતે શોધી શકો. તો બસ આમાં એ રીતે જ આપણે યુઝ કરીશું. તો પહેલાં તો આ 100 છે તો આ કેટલા હશે? કેટલા હશે આ ખૂણો? ખૂણો POR 200 હશે, રાઈટ. કેટલો હશે? 200 હશે, બરાબર. તો ચલો એ જ કરીએ. તો અહીં ખૂણો PQR બરાબર 100 અંશ. ખૂણો PQR કેટલો છે? 100 અંશ છે. તો ખૂણો POR બહારની સાઈડનો, આ, બરાબર. ઓકે, ખૂણો POR બે છે એકચ્યુઅલી. એક છે અંદરની બાજુવાળો અને એક છે બહારની બાજુવાળો. તો ખૂણો PR વાળો શું થાય? 2 ગુણ્યા ખૂણો PQR ડબલ થાય. કેવા થાય? ડબલ થાય. આપણે ભાઈ આનો આપણે ઉપયોગ કરવાનો છે. આવી આકૃતિ બને, બરાબર. તો આ જે હોય એ આના કરતાં કેવું હોય? ડબલ હોય, બરાબર. તો આ ખૂણો આના કરતાં કેવો હશે? અડધો હશે. એટલે આ ડબલ હશે. તો ખૂણો PQR ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 100 અંશ એટલે થાય 200 અંશ, રાઈટ. હવે આપણે શોધવાનું છે POR અંદરની બાજુવાળો, બરાબર. આ શોધવાનો છે ખૂણો, બરાબર. તો આ કેટલો થાય? તો ખૂણો POR બરાબર 360 અંશ ભાગ્યા 200 એટલે મળશે 160 અંશ. તો ત્રિકોણ PORમાં OP બરાબર OR ત્રિજ્યા છે. શું છે? ત્રિજ્યા છે. તો ખૂણો OPR બરાબર ખૂણો ORP. સમદ્વિબાજુ ત્રિકોણ છે, બંને ખૂણા સમાન હોય. તો માટે ત્રિકોણ OPRમાં ખૂણો OPR વત્તા ખૂણો ORP વત્તા ખૂણો POR બરાબર કેટલા આવશે? 180 અંશ. હવે OPR બરાબર ORP. તો ચલો આપણે શોધવાના છે OPR માટે ORPની જગ્યાએ લખી દઈએ OPR. POR કેટલો મળ્યો આપણને? POR મળે 160 અંશ, બરાબર 180 અંશ. હવે 160 પેલી બાજુ જશે અને આ થશે 2 ગુણ્યા OPR. તો 180 અંશ ઓછા 160 અંશ. તો 2 ગુણ્યા OPR બરાબર 20 અંશ. તો OPR મળશે આપણને 20 ભાગ્યા 2 એટલે 10 અંશ. અહીંયા થાય છે આપણો દાખલો
પૂર. સમજી ગયા? એકદમ ઇઝી હતો, રાઈટ. કન્ફ્યુઝ અહીંયા ના થતા. આ POR ને PR અલગ છે, કારણ કે આને પણ POR જ લખાય અને આને પણ POR જ લખાય. બરાબર? ઓકે, સમજી ગયા? એકદમ બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ 10મો દાખલો. તો 10મા દાખલામાં શું કહે છે? જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. બહુ જ સિમ્પલ દાખલો છે, એકદમ ઇઝી છે. બરાબર? તો સૌથી પહેલાં શું કહે છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ. ઓકે, તો ચક્રીય ચતુષ્કોણ આપણે એક લઈ લઈએ. બરાબર? એક આકૃતિ દોરી દઈએ. લંબચોરસ સાબિત કરવાનો છે એટલે આપણે લંબચોરસ જ દોરીશું. બરાબર? હવે જો A, B, C અને D. તો આ શું છે? ચક્રીય ચતુષ્કોણ. હવે શું કહે છે કે ભાઈ એના વિકર્ણો એટલે અહીંયા AC, બરાબર, અને BD એ વ્યાસ છે, એટલે કે O કેન્દ્ર છે, રાઈટ. BD અને AC એ વ્યાસ છે. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ આ લંબચોરસ છે. તો બહુ સિમ્પલ નિયમનો ઉપયોગ કરવાનો છે. પહેલાં આપણે લખી દઈએ કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ ABCDના બિંદુઓ O કેન્દ્રિત વર્તુળ પર આવેલા છે. બરાબર? તો ABCD એ વર્તુળ પર આવેલા છે, જેના AC અને BD વિકર્ણ તે વર્તુળના વ્યાસ છે. આ આપણે સેમ લખ્યું છે, બસ અહીંયાથી જ. બરાબર? ઓકે, તે વર્તુળના વ્યાસ છે. ઓકે, તો લખાઈ ગયું. સિમ્પલ, ખબર પડી ગઈ. હવે AC વ્યાસ છે. AC શું છે? વ્યાસ છે. તો લખી દઈએ. હવે AC વ્યાસ છે, તો AC વ્યાસ છે માટે ખૂણો ABC બરાબર ખૂણો ADC. ABC કયો અને ADC કયો એ જોઈ લો. જો આ વ્યાસ છે એટલે આ અર્ધવર્તુળ બને, અને અર્ધવર્તુળમાં જે પણ ખૂણો આંતરે એ 90 અંશનો હોય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો. બરાબર? એટલે કે ABC અને ADC કેટલા હોય? 90 અંશનો હોય. એના પછી સેમ BD વ્યાસ છે, રાઈટ. માટે કયો ખૂણો હવે આ ખૂણો BD માટે કયો આવશે? BCD અને BAD. તો ખૂણો BCD બરાબર ખૂણો BAD બરાબર 90 અંશ. ઓકે, તો બંને કાટખૂણા સાબિત થઈ ગયા. મતલબ 1, 2, 3, 4, 4 ખૂણા 90 અંશ છે. હવે 4 ખૂણા 90 અંશ હોય તો શું થાય? લંબચોરસ બને. તો આમ ચતુષ્કોણ ABCD ના ચારે ખૂણા કાટખૂણા છે, રાઈટ. માટે ચતુષ્કોણ ABCD કેવો છે? લંબચોરસ છે, જે આપણે સાબિત કરવાનું હતું. તો આ સાબિત થઈ ગયું. ઓકે, સમજાઈ ગયો દાખલો. ફરી એકવાર ગણી લો. બરાબર? મતલબ જોઈ લો, જો ના ખબર પડી હોય તો, અને ફરી એકવાર મોઢે લખો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 11મો દાખલો. તો 11મો દાખલો શું કે છે? 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. જો ભાઈ મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને બંને વચ્ચેનું અંતર 4 સેમી છે, મતલબ જે બીજું વર્તુળ છે એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની અંદર જ હશે. મતલબ એનું કેન્દ્ર તો અંદર હશે જ, કારણ કે કેન્દ્ર અને જે અંતર છે બંને વચ્ચેનું 4 સેમી જ છે. તો પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ. બરાબર? તો આકૃતિ દોરી લઈએ અહીંયા. તો અહીંયા ક્યાંક P હશે, મતલબ જે બીજું વર્તુળ છે, અને પહેલું વર્તુળ અહીંયા. તો આ તમને આપેલું છે, કેટલું આપેલું છે? 4 સેમી. ચલો,
હવે ઊભું આપણે એક દોરી દઈએ, રાઈટ. તો અહીંયા પી નામ આપી દઈશું. આ છે જે અંતર 4 સેમી. આ કેટલું થશે? તો આ જે અંતર છે એ થશે 5 સેમી ત્રિજ્યા છે આની, એટલે 5 સેમી બરાબર. આ પણ થશે 5 સેમી. ઓકે, અહીંયા લાઈન થોડી વ્યવસ્થિત દોરી દઈએ. આ કેટલા થશે? 3 સેમી બરાબર. ચલો હવે આપણે ઓ કેન્દ્ર છે આ, અને આ છે પી કેન્દ્રવાળું વર્તુળ. તો આપણી આકૃતિ આવી થશે. આને નામ આપી દઈએ, આને આપી દઈએ બી. ઓકે, હવે જુઓ આપણે આનું આ જ લખવાનું છે બરાબર. લખવું હોય તો લખી શકાય, ડાયરેક્ટ પણ લખી શકો, પણ તમારી સમજૂતી માટે મતલબ ઇન ફ્યુચર તમારે વાંચવું હોય તો તમને ખબર રહે એટલા માટે આપણે લખીએ છીએ કે ભાઈ ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ એ પી કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને 2 બિંદુઓ અનુક્રમે એ અને બી માં છેદે છે બરાબર. આનું આજ આકૃતિનું આપણે આમાં લખ્યું છે એટલે શું ખ્યાલ આવે. તેથી એ બી શું છે? સામાન્ય જીવા. આપણે સામાન્ય જીવાની લંબાઈ શોધવાની છે. જીવા છે આપણે શું શોધવાનું છે? સામાન્ય જીવાની લંબાઈ. હવે જુઓ અહીં પહેલાં તો તમને જોઈને એવું લાગે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ જ છે એટલે આપણે ડાયરેક્ટલી મળી જાય, રાઈટ. 3 ને 3 6 પતી ગયું. પણ એવું નથી, આપણે સાબિત કરવું પડશે કે આ કાટકોણ ત્રિકોણ છે. તો અહીં શું છે? ઓપી બરાબર 4 સેમી છે બરાબર. ઓપી 4 સેમી છે. ઓએ કેટલા છે? ઓએ 5 સેમી છે, રાઈટ બરાબર. ઓએ કેટલા છે? 5 સેમી છે. તો ચલો, અને પીએ કેટલા છે? પીએ 3 સેમી છે. પીએ 3 સેમી, ઓપી 4 સેમી અને ઓએ 5 સેમી. તો અહીં આપણે ત્રિકોણ ઓએપીમાં કર્ણ કોણ બને? એમ ઓએ વર્ગ બને ને, અને બાકીની બે બાજુ કોઈ એપી અને ઓપી. તો આપણે એ જ કરીશું ભાઈ, ઓપીનો વર્ગ વત્તા પીનો વર્ગ કરીએ. ઓપી વર્ગ વત્તા પીએ વર્ગ. ઓપી કેટલા છે? 4 છે, તો 4નો વર્ગ વત્તા પીએ કેટલા છે? 3 છે, તો 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 16 ને 9 25, એટલે 5નો વર્ગ થાય બરાબર. એટલે શું થાય? ઓએનો વર્ગ થાય. તો લખી દઈએ ઓએનો વર્ગ. તો આમ ત્રિકોણ ઓએપી કાટકોણ ત્રિકોણ છે. સાબિત કર્યું કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે, રાઈટ. તેવી જ રીતે શું થશે? ત્રિકોણ ઓપીબી પણ કાટકોણ ત્રિકોણ થશે બરાબર. તો અહીં આપણે લખી શકીએ કે અહીં ઓએપી કાટકોણ ત્રિકોણ છે જેમાં ઓએ કર્ણ, ઓએ શું છે? કર્ણ છે, અને ખૂણો ઓપી એ કાટખૂણો છે. ચલો સિમ્પલ લખાઈ ગયું. તો શું થશે? તો આમ એ બી બરાબર 2 ગુણ્યા પીએ થાય. હવે આ કેમ 2 ગુણ્યા પીએ થાય? કારણ કે આ જે જીવા છે એ આ વર્તુળની શું છે? જીવા છે. જે આ વર્તુળ તમે જુઓ છો એ, અને આ શું છે? ઓપી એ કાટખૂણો બનાવે, લંબ છે, રાઈટ. તો મતલબ શું થશે? એપી જે છે 3 સેમી છે અને ડબલ એટલે એબી 3 દુ 6 થશે, કારણ કે જીવા દુભાગે, રાઈટ. તો એટલા માટે લખી દઈએ 2 ગુણ્યા 3 એટલે કે 6 સેમી. તો સામાન્ય જીવાની લંબાઈ 6 સેમી થાય. અહીંયા થાય છે દાખલો પૂરો. ઓકે, એકદમ ઇઝી બરાબર. હવે ચલો લાસ્ટ દાખલો 12મો. એક વિહાર સ્થાન છે 5 મીટર ત્રિજ્યાવાળું બરાબર. વર્તુળ પર રમવા માટે 3 છોકરીઓ રેસમાં, સલમા અને મનદીપ ઊભા છે. રેસમાં દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ રેસમા તરફ દડો ફેંકે છે. જો રેસમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય તો રેસમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થાય? બરાબર. ચલો પહેલાં આકૃતિ દોરવી પડશે, તો આકૃતિ દોરી લઈએ.
ઓકે, ઓ કેન્દ્રિત વર્તુળ છે. હવે અહીંયા ધારો કે રેસમાં આર, પછી સલમા અને મનદીપ, એટલે કે RSM. બરાબર, ચલો જોડી દઈએ. આવી રીતે આકૃતિ આપણે બનાવી દીધી છે. હવે અહીંયા તમને શું અંતર આવે છે? એક તો ત્રિજ્યા 5 મીટર જેટલા, એટલે OR અને OM 5 મીટર થાય, આ પણ 5 મીટર થાય, કારણ કે આ બધી શું છે? ત્રિજ્યાઓ છે. બીજું, રેસમાં અને મનદીપ, ચલો સલમા તથા મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર. રેસમાં અને સલમા વચ્ચેનું અંતર પણ કેટલું છે? 6 મીટર. એટલે કે આ 6 મીટર છે, આ 6 મીટર છે. આપણે શોધવાનું શું છે? રેસમાં અને મનદીપ વચ્ચેનું અંતર, એટલે કે આપણે આ શોધવાનું છે, RM શોધવાનું છે. બરાબર, તો લખી દઈએ પહેલાં કે ભાઈ અહીં વર્તુળ પર R, S અને M અનુક્રમે રેસમાં, સલમા અને મનદીપ માટે છે. અહીં OR, OS અને OM શું છે? ત્રિજ્યા છે. તો OR બરાબર OS બરાબર OM શું થશે? 5 મીટર. બીજું, RS અને SM કેટલા છે? 6 મીટર છે. બરાબર. હવે જે તમે જુઓ અહીંયા ચતુષ્કોણ ORSM, આ બે બાજુ સરખી, OR બરાબર OM અને RS બરાબર SM. મતલબ આ ચતુષ્કોણ શું છે? પતંગાકાર ચતુષ્કોણ થયો. રાઈટ. તો આમ ચતુષ્કોણ ORSM પતંગાકાર છે. આથી વિકર્ણ OS, વિકર્ણ OS થયો, એ વિકર્ણ RM ને કાટખૂણે દુભાગે. બરાબર. તો આ જે OS છે એ કોને? RM ને, એટલે RM ના બે સરખા ભાગ થશે, આ કાટખૂણો બનશે. તો મતલબ RM બરાબર 2 ગુણ્યા, અહીંયા ધારો કે નામ આપી દઈએ કે, તો RK થશે 2 ગુણ્યા RK થશે, કારણ કે અડધા 2 છે. RK બરાબર KM છે. રાઈટ. અને આપણે શોધવાના શું છે? RM જ શોધવાના છે. જો RK શોધી લઈએ તો આપણને RM મળી જાય. રાઈટ. હવે આપણે શું કરીશું? લંબ દોરીશું. કોને લંબ? RS ને લંબ O માંથી. બરાબર. તો ચલો, એટલે આપણે યુઝ કરી શકીશું, આને નામ આપી દઈએ L. બરાબર. હવે આ તો 3 થઈ જશે, કારણ કે આ જીવા છે અને O કેન્દ્રમાંથી આપણે દોરી છે, મતલબ અંતર. તો જીવાને દુભાગે માટે 3 થઈ ગયું. રાઈટ. તો ચલો એ જ લખવાનું છે. હવે કેન્દ્ર O માંથી જીવા RS પર લંબ OL દોરો. તો અહીંયા શું થશે? અહીં RL બરાબર, RL એટલે આ 1/2 RS થાય, એટલે કે 1/2 ગુણ્યા 6 બરાબર 3 મીટર. ઓકે. હવે ત્રિકોણ RLO, આ 3 છે, આ આપણે શોધવાનું છે. આ આપણને 5 આપેલા છે. તો ચલો એ જ કરીશું. ત્રિકોણ RLOમાં OR² બરાબર, OR કર્ણ છે, બરાબર શું થશે? OL² વત્તા RL². ત્યાં RL², OL² શોધવાનો છે. તો OR² ઓછા RL² આવશે. OR કેટલા છે? 5 છે. RL કેટલા છે? 3 છે. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 25 માંથી 9 જાય તો 16 વધે. તો OL² બરાબર 16, તો OL બરાબર 4 મીટર. તો OL મળી ગયા આપણને 4 મીટર. હવે ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ 2 રીતે શોધાય. એક તો પાયો ગુણ્યા વેધ આવશે સૂત્ર, તો OL ગુણ્યા RS આવશે, અને બીજું
બીજો વેધ કયો છે? આર કે ગુણ્યા ઓ એસ. બરાબર, આર કે ગુણ્યા આપણે મતલબ એ જ ઓએસ. હવે ઓએસ કેટલા છે? તો ઓએસ ત્રિજ્યા થઈ એટલે 5 મીટર આપણી જોડે છે. તો લખીએ ત્રિકોણ ROSનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. રાઈટ. હવે કેટલો છે? એક તો છે પાયો કેટલો છે આપણો OS ગુણ્યા આર કે, એટલે કે આર કે વેધ છે અને પાયો OS છે. તો OS ગુણ્યા આર કે. તેવી જ રીતે બીજો શું આવશે? પાયો RS ગુણ્યા OL. આપણે આર કે શોધવાના છે. 1/2 1/2 કેન્સલ આઉટ થઈ જશે. OS કેટલા છે? તો OS અહીંયા 5 મીટર છે, કારણ કે OS આપણી જોડે 5 મીટર છે. બરાબર. ચલો 5 મીટર આર કે શોધવાના છે. RS કેટલા છે? તો RS આપણી જોડે 6 છે અને OL હમણાં શોધ્યા 4 છે. 5 ને પેલી બાજુ લઈ જઈએ તો આર કે બરાબર 6 ચોક 24 થશે, 24/5 મીટર. બરાબર. હવે આપણે શોધી લઈએ RM. તો RM કેટલા છે? 2 ગુણ્યા આર કે. તો 2 ગુણ્યા 24/5, 24 તો 48, 48/5, 48/5 કરીએ એટલે આવશે 9.6 મીટર. તો આમ R ફોર રેશમા અને M ફોર મનદીપ. તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો થાય છે પૂરો. બહુ જ ઇઝી એમ હતો, કારણ કે તમે 1-2 વાર પ્રેક્ટિસ કરો તો તમને આવડી જાય. બરાબર. તો એકવાર ગણી લેજો. ઓકે. અને જો તમને આ વિડીયો મદદરૂપ થયો તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.